વિરમની માં નહીં, પેથાની વહુ હથપણ કરવા આવ્યો છું. મારા શાળાનું. ત્યાં શું છે? જ્યાં સગપણ કરવું હોય ત્યાં જાઓ. અરે જ્યાં હથપણ કરવાનું છે ત્યાં જ આવ્યા છીએ. બોલાવ તારા બાપુને, એટલે હથપણની ચુંદડી ઓઢાડી દઈએ. કોને સગપણની ચુંદડી ઉડાડવા આવ્યો છે? આપણી હિરલ ને ખીમરાજ કાકા. હિરલનો બાપ હજી બેઠો છે પેથા. હિરલના સગપણની ચુંદડી લઈને હમણાં આવશે વિરમની માં. વિરમને શરણાઈનો વારસો સોંપ્યો એટલું જ બસ નથી કે હવે દીકરી જેવા ઉભા થયા છો કાકા. જ્યાં દીકરીનું અને મારું મન માન્યું છે ત્યાં એને પરણાવ્યું. એમાં તું આડો આવનાર કોણ? અને તું તો 2-4 દિનો મહેમાન છે ડોહા, પણ મારે નાતમાં રહેવું છે. દુશ્મનને દીકરી દઈને મારે નાતના મેળા નથી સાંભળવા, સમજો? ઉડાડી દે ચુંદડી અને રૂડિયાની માં. પેથા બાપુ, હું જોઉં છું કે ચુંદડી કેમ ઓળાડે છે. વિરમને બની ચૂકી છું. સગા કાકાનો દીકરો ઉઠીને બેન માથે આવું અલગ કરવા આવ્યો. અરે તને તો ભાઈ કે તમારું હોઠ ને હૈયું કાપે છે. તારું ને મારું એક જ કુળ છે. એટલી જો તને શરમ હોય તો આટલાથી અટકી જઈને બેની બહાર જા. અરે હું કામ તારા બાપના મોતનું નિમિત્ત બને? ચુંદડી ઓઢવાની હા પાડી દે. અરે તારા બાપના મોત પછી તારે સાસરે તો ત્યાં જ જવાનું છે કે જે ઘેરથી આ સગપણની ચુંદડી આવી છે. બેટા, નાથના પંચને બોલાવ. ઈ વગર આ કાળો નાગ આ આંગણેથી ઝેર આપતો નહીં જા. નાથનું પંચ? અરે ઈ પંચ પરમેશ્વરને ચરણે તો મેં રૂપિયાની કોથળીઓનો પૂજાપો ધરી દીધો છે. તારું માથું વળાય સાપ ભમના વૈરી. આ ચુંદડી કાં તો તારા લોહીથી કે કાં તો મારા લોહીથી. રાત ચુંદડી છોકરીને રાત. રંગ છે જુવાન. તારી શરણાઈની સાધનાને આખું માંડવગર માથું નવાવે છે. લાવો પાઘડી લાવો. બાપુ, હું પાઘડી બાંધવા નથી આવ્યો. હું તો ખેમરાજની પાઘડી પાછી લેવા આવ્યો છું. તો ખેમરાજનો દીકરો છો? ના, એની શરણાઈનો વારસ છું. વાહ, ધન્ય છે એ કલાધર જેને તારા જેવો વારસ મળે. જુવાન, ખેમરાજને મારા જાજા કરીને જુહાર કહેજે અને આવતા ઉત્સવે શરણાઈ લઈને આવજે. માંડવગર તારી વાત જોશે. ભલે. લઈને આવ્યો છે. ગોપી ચંદનનો ચાંદલો કરીને વધાવી લે. તમે તો આ રૂપાળા મોઢાની માયા લગાડીને મારી માથે દુખના ગાળવા ઉગાડ્યા. મારે ખંભે કાવડો વગાડી દીધી. મને વહમું પડી ગયું છે તમારું વાળ. આઈ તો તે તીરથ કરતા કરતા 2 જણા ઘીરે પાછા આવતું તે અડધા પૈસા થઈ ગયા છો. એના કરતા હાલને વગાડી નથી શરણાઈ. મને મારા નાના ભાઈના હલરડા ગાવાના કોડ છે. અરે નાના ભાઈ કરતા તારા છોકરાના હાલરડા ગાને. મારા બાબાનું ઘર પણ બગડશે. અરે પણ આપણી જુવાની બગડે છે એનો વિચાર કરીને. અરે આદમી તો જીવે ત્યાં સુધી જુવાન. અરે જીવે ત્યાં સુધી નહીં, પાતળ પચાવે ત્યાં સુધી જુવાન. અને ગટપણમાં ગોળ ખાય ને તો ગળ્યો તો લાગે પણ મોઢામાંથી લાડુ હાલી જાય. મારા ક્યાં ભોગ લાગ્યા કે મેં રૂપાવટીમાં પગ મૂક્યો અને મૂક્યો તો મૂક્યો પણ તાલી એને ફીટ ક્યાં બંધાણી. પસ્તાવો થતો હોય ને તો તોડી નાખશે. સેવા દેજે, છેડો ફાટતી નહીં, મારું કાળજો ફાટી જશે. મારા મા બાપ ને કાવડમાં બેસાડી તીરથ કરાવે એવો નહીં હોય. આખો અવતાર કુંવારી રહેશા. જા, તારે મોડું થતું હશે. આટલું મોટું રૂપાવટી ગામ પડી છે, એમાં મારા કરતા રૂપાળી છોકરી મળી રહી છે. આ કાવડ બીજો કોઈ ઉપાડે ને
એ મારાથી નહીં જોવાય હો. અને હું જીવતા તારા બાપનો બીજો કોઈ જમાઈ થાય ને તો મારો જીવ દઈશ. હા. તારે મારા બાપનો જમાઈ ખાવું જ છે આવું તે શું અડધો પડધો તો થઈ ગયો તું. તો પછી આખોય ખાવું હોય ને તો ઉભો થા આ કાગળ ઉપાડ આવું પડું હા એવું પડું. બા બાપુ બહાર આવો હવે એને શું કામ બોલાવત? તું જ બેસી જા ને. ચૂપ ચૂપ ચોઘડી હે જાત્રા હતો હા આ સરવણ જમાઈ વાત જોઈને ઉભા છે. જટ કરો નવી નટકોર. જીવતા રહો મારા જમાઈ સરવણ. હા હા જીવતા રહો મારા ખાના દીકરાને બનેવી હા હા યો હવે કાવડમાં બેસી જાઓ એટલે તમારી સંતાન યાત્રા શરૂ કરી. એ. નહીં સંતાન યાત્રા શરૂ કરી. લ્યો હાલો નવી નટકોર. જાત્રાયું આદરીએ આપણે. હાલો. બોલો બેવા. હા કાંઈ વાંધો નહીં બેસી જાઓ. ભગવાનની દયા છે ને તો એકને બદલે બે દીકરા થાય. બેલડું. હા બેસી જાઓ. હા એટલે હમ આ તારા મા બાપની કાવડ ઉપાડું છું, એને જાત્રા કરાવું છું. હવે તો તારા બાપનો જમાઈ હાચો ને, તારો ધણી હાચો ને, તો લે રામનું નામ. રામ બોલો ભાઈ રામ. રામ બોલો ભાઈ રામ. રામ બોલો ભાઈ રામ. રામ બોલો ભાઈ રામ. ક્યાંય સુર નથી થતા વીર ક્યાંય સુર નથી થતા શરણાઈ બગાડ વીર શરણાઈ બગાડ તમારા શરણાઈ વાને તો કાળતરો નાક કાઢી ગયો છે કે મરી ગયો મારા ભાઈ ભલાના ઘરના પાણીડા ભરો મારા વાલા નણંદબા 2-5 દીમાં તો મારો ભાઈ વરરાજા થઈને તમને પરણવા આવ્યો છે અરે તારા વીરોને તો કોબળું થાય વાલા મુનિ આજે મારા આયખામાં સોનાનું સૂર્ય ચૂક્યો હું જે ઘડીની વાટ જોતી હતી એ ઉજળી ઘડી આજ આવી પોગી શંભુ મારા અને ભલાના સંસારમાં કોઈ દી વિજોગના વાદળ ન ઉમટજો ભલા દાદાને મંદિરે દર્શન કરવાનું ભૂલી ગયો દીકરા જાઓ દર્શન કરીને આવ સાક્ષીએ તમે આપેલું વચન પાળ્યું ખરું મને તો વિશ્વાસ નહોતો કે તમે વરરાજા થઈને મને પરણવા આવશો એ પરણા પહેલા તમે રીસાવ તો પરણા પછી રીસાવાનો મારો વારો છે જોજો ને મનાવીને થાકશો ને તોય નહીં માને લ્યો આવો અહીં કઈ ગોળ માર જ નથી કે આપણને પરણાવે આપણે તો આપણી મેળે જ પરણવાની મને ભૂલી જજે જીવી માન છે કે આપણે કોઈ દિવસ મળ્યા જ નથી અલા થોડા નાથી સાથે કે મને કોલ દીધો છે તારે ભરોસે તમે આ પાણી તરોડ્યું છે એક વાર મારો હાથ ઝાલીને ચોરીના 4 ફેરા તો કરતો છો ચોરીના 4 ફેરાને તારી સાથે હું નહીં ગોતી લઈને કોઈ બીજો મને તરી છોડીને ચાલ્યો છે મને તરી છોડીને ચાલ્યો ગયો માં છું આ પાઘડી શરાઈના સુરે મેં લેસી પુત્રીને નચાડી દીધી તો મૂડો પડ્યો દીકરા આ પાઘડીનો બાંધનાર તો પ્રભુના દરબારમાં ગયો શું વાત કરે છે માં હા દીકરા માં માં તને શું થયું તારી આંખમાં આંસુ દીકરાના દુઃખના આંસુ તો માની આંખમાં જ હોય ને બેટા છે શું માં મને વાત તો કરો માં મારા દુઃખ કરતા એ વસની વાત તને કેવી છે પણ કેતા કાળજો કપાય છે બોલ માં બોલ મારી સિરિયલ તો એમ કેમ છે ને માં
હિરણના લગ્ન ભાડવે તો આજે 4 પરણવા આવ્યા છે. હિરલ ઓલ આપીને બચી ગઈ. કોલ આપીને મારે ખાંચે ખા કર્યો. ના દીકરા ના, એમાં એનો કઈ વાંક નથી દીકરા, એનો કઈ વાંક નથી. એ તો એનો કાકાનો દીકરો પેથો એને પરાણે પરણાવે છે. તો હિરલના લગ્નના માંડવે પરણવા આવનાર વરરાજો વાટ જોતો રહેશે માં, અને હું એનો હાથ ચાલીને હાલ્યો આવીશ. હિરલ પાણી ભરશે તો આ જ કરું માં. તું વરઘોડિયાને પોખવાની તૈયારી કર, હું આવ્યો. વિરામ, મારી બા, તું મારા દીકરાની સહાય કરજે મારી બા.